નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે આજે આપણે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર એનો પહેલો પાઠ આ વિડીયોમાં સમજીશું. આઈ લવ યુ ટીચર એટલે આમાં હેલન કેલર, જે એક ડેફ અને બ્લાઇન્ડ છે, જેને એના ટીચર એન સુલિવાન એની મદદથી એ ખૂબ આગળ વધે છે અને આખી દુનિયા એને જાણે છે. એના શબ્દોમાં એના જીવનના પ્રસંગો છે, એના વિશે આપણે વાત કરીશું, સમજીશું આ વિડીયોમાં. શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં શું મહત્ત્વ ધરાવે છે એના વિશે એ આપણને જણાવે છે. એના જીવનમાં એના જે મેડમ હતા, એના જે ટીચર હતા, જે ડેફ અને બ્લાઇન્ડ માટેના એટલે કે મૂંગા અને બહેરા લોકો માટે જે શિક્ષક હોય છે, એ એના જીવનમાં શું મહત્ત્વ ધરાવે છે એના વિશે વાત કરે છે. શિક્ષકનું મહત્ત્વ વિદ્યાર્થી જીવનમાં શું હોય છે. એક પોએમ છે, એ પોએમ આપણે સમજીએ. રિસાઇટ ધીસ પોએમ. A teacher is a friend who tries to give you wings by teaching English, reading and fun things. A teacher is like another parent, so caring and makes sure you have no troubles and for all problems a cure. ટીચર છે એનું મહત્ત્વ અહીં આગળ આપેલું છે. ટીચર છે એ ફ્રેન્ડ જેવો છે. હુ ટ્રાઇઝ ટુ ગીવ યુ વિંગ, જે તમને પાંખો આપે છે, સ્વપ્ન તમે સેવો છો એને ઉડવાની પાંખો પૂરી પાડે છે. બાય ટીચિંગ ઇંગ્લિશ, રીડિંગ એન્ડ ફન. ઓકે, ઇંગ્લિશના ટીચર તમને ઇંગ્લિશ શીખવાડે, રીડિંગ કરાવે છે, ફન થિંગ્સ અને ઘણી બધી મજાક મસ્તીમાં એ તમને પોતાનું જે ટીચિંગ છે એ કરે છે. ટીચર ઇઝ લાઇક અનધર પેરેન્ટ. ટીચર છે એ એક બીજા વાલીશ્રી પણ છે. સો કેરિંગ, ઓકે, ખૂબ કેર કરે છે. એન્ડ મેક શ્યોર, અને એ શ્યોર કરે છે કે યુ હેવ નો પ્રોબ્લેમ્સ, અને વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ, ટ્રબલ્સ ના હોય એની એ ખૂબ શ્યોર આપે છે, શ્યોરિટી આપે છે, કેર કરે છે. એન્ડ ફોર ઓલ પ્રોબ્લેમ્સ અ ક્યોર, અને જે પણ મુશ્કેલી હોય એનું નિરાકરણ શિક્ષક હંમેશા લાવવાનો પ્રયત્ન કરે છે. આ જે પાઠ છે હેલન કેલર વિશે. હેલન કેલર પોતાની જે મેડમ છે એન સુલિવાન, એનો ખૂબ જ ઋણી આભારી હોય છે. એ યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર એ ડેફ એટલે કે મૂંગી અને બ્લાઇન્ડ આંધળી હતી, યંગ હતી તે સમયે, નાની હતી ત્યારથી. સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. ઓકે, એટલે કે એ ડેફ એટલે કે મૂંગી હતી, એના લીધે એ બોલતા પણ શીખી નહીં. સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ, એટલે એના જે પેરેન્ટ્સ હતા એ ખૂબ જ ચિંતાતુર હતા. ધેન દે ફાઉન્ડ મિસ સુલિવાન, અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ત્યાર પછી એમણે એક મેડમ મળ્યા, ટીચર મળ્યા, જેમનું નામ છે મિસ સુલિવાન, જે ટીચર હતા ડેફ અને બ્લાઇન્ડના. દેટ ચેન્જ હેલન્સ લાઈફ, અને આનાથી હેલનની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અને અગર હેલનના પોતાના શબ્દમાં એના જે ટર્નિંગ લાઈફ છે, એનું જે જીવનનું જે વળાંક છે એના વિશે વાત કરવામાં આવી છે. આઈ સ્ટીલ રિમેમ્બર દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. I was just 7 years of age then. My teacher Anne Sullivan came to our house that day. Next day, she led me into her room and gave me a doll. I still remember, હજુ પણ મને યાદ છે એ દિવસે, એટલે કે સવારે 1887નો કોઈ દિવસ હતો. હજુ પણ યાદ છે. દેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. I was just 7 years of age then. એ સમયે
એની ઉંમર હેલન કેલરની ઉંમર હતી 7 વર્ષ. માય ટીચર એન સુલેવાન કેમ ટુ અવર હાઉસ દેટ ડે. એ દિવસે અમારા જે મેડમ છે, એમના મેડમ છે એન સુલેવાન નામ છે, એ એમના ઘરે આવ્યા હતા. બીજા દિવસે સી લીડ મી, લીડ એટલે કે લઈ ગયા હતા. ઓકે, LEAD એ મૂળ રૂપ છે અને લેડ એટલે કે આનું ભૂતકાળનું રૂપ થાય છે. નેક્સ્ટ ડે she led me into her room, એના રૂમમાં લઈ ગયા અને મને એક ડોલ આપી. I played with it for a while, then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I played with it for a while. ડોલ સાથે હું થોડો સમય રમી. પછી મિસ સુલેવાને મારા ફિંગરમાં, ઓકે, મારા પામમાં એટલે મારી હથેળીમાં થોડી ફિંગર મુવમેન્ટ કરી. ઓકે, આંગળીથી એમણે થોડી મુવમેન્ટ કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. અને એ જે અનુભવ હતો એ ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મોમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. ઓકે, આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ, મને ખૂબ સારું લાગ્યું, મને રસ પડ્યો. ઇન ધેટ પ્લે એન્ડ સ્ટાર્ટ, એ જે ગેમ છે, ગેમમાં એટલે કે કોઈ પણ વસ્તુને ટચ કરાવે અને પછી એના વિશે એ ફિંગર મુવમેન્ટ કરે. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ, અને હું પણ ઇમિટેટિંગ એટલે એનું અનુસરણ કરતી હતી. ધ મુવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ દેટ કરેક્ટલી આઈ વોઝ થ્રીલ્ડ. અને જ્યારે આખરે મને સફળતા મળી, એ જે લખતા હતા, ફિંગર મુવમેન્ટ કરતા હતા, સેમ એવી જ ફિંગર મુવમેન્ટ હું કરતી હતી. અને મને જેમ સફળતા મળી એના લીધે આઈ વોઝ થ્રીલ્ડ, મને ખૂબ સારું લાગ્યું, સફળ થઈ ગયા એમાં. આઈ વોઝ થ્રીલ્ડ, અને ખૂબ જ રોમાંચિત થઈ ગઈ. આઈ ડીડન્ટ નો દેટ આઈ વોઝ સ્પેલિંગ ડોલ, અને મને ખબર પણ ના પડી, જાણ પણ ના થઈ કે મેં આ રીતે ડોલનો સ્પેલિંગ લખી નાખ્યો હતો. સમ ડેઝ લેટર વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. થોડા દિવસો પછી, સમ ડેઝ લેટર, વી વર વોકિંગ ઇન અવર ગાર્ડન, અમે અમારા ગાર્ડનમાં વોકિંગ કરી રહ્યા હતા. સડનલી, અચાનક, માય ટીચર પુટ માય હેન્ડ, પુટ એટલે મૂકવું, માય હેન્ડ અંડર ધ વોટર ટેપ, પાણીના નળ નીચે મારો હાથ મારા મેડમે મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એક હાથમાં મારો એક હાથ પાણી નળ નીચે મૂક્યો એટલે એક હાથમાં પાણી હતું, અને ઓવર વન હેન્ડ શી સ્પેલ્ડ વોટર ઓન માય પામ, અને બીજા હાથમાં એણે વોટર લખ્યું. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. ઓકે, અને આ રીતે જે પણ વસ્તુ હોય એ વસ્તુ મને ટચ કરાવે અને એ મારી પામની અંદર ફિંગર મુવમેન્ટ કરીને લખતા હતા. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અમે દરરોજ આ ગેમ અલગ અલગ વસ્તુને ટચ કરી અને રમતા હતા. ઇટ અવેકન માય સોલ, અને એનાથી મારો અંતર આત્મા જાગ્યો. આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. પછી મને ખબર પડી, મને જાણવા મળ્યું કે કોઈ પણ વસ્તુ છે એનું કોઈને કોઈ નામ છે. નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. અને જે પણ નવું નામ છે એ નવા વિચારને જન્મ આપે છે. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રો વિથ લાઈફ. અને જે વસ્તુને હું ટચ કરતી હતી એ જીવનથી ધબકતું હતું, એટલે જીવંત હતું. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્લ્ડ્સ. અને પછી મને ખૂબ સારું લાગ્યું કે આઈ વોઝ કનેક્ટેડ, હું વિશ્વ સાથે કનેક્ટ થઈ હતી આ શબ્દોથી. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્લ્ડ્સ, અને આ શબ્દથી હું વિશ્વ સાથે કનેક્ટ થઈ ગઈ હતી. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. I had a lot of questions to ask. I had a lot of questions to ask. Miss Sullivan used to take me long walks. Miss Sullivan મને લાંબી વોકિંગ કરવા માટે લઈ જતા હતા એવરી મોર્નિંગમાં. અને મારી પાસે ખૂબ જ ક્વેશ્ચન હતા પૂછવા માટે. આઈ હેડ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. I would write something on her palm, and in return she would talk into my palm as people talk into a baby's ear. ઓકે, અને જે પણ મને ક્વેશ્ચન થાય, આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું જે પણ મને ક્વેશ્ચન થાય હું એમના પામની અંદર લખતી હતી. અને ઇન રિટર્ન, અને એ રિટર્નમાં, ઓકે,
સી વુડ ટોક ઇન ટુ માય પામ, અને રિટર્નમાં એ મારા પામની અંદર લખતા હતા. એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર, જેમ પીપલ ટોક ઇન ટુ બેબી, ઓકે, નાના બાળકને કેવી રીતે સમજાવે અથવા એને વાત કરે અથવા એને આ કાન એના જે ઇયર છે એને ઇયરમાં એને નજીક જઈને વાત કરે, સેમ એ રીતે, ઓકે, એકદમ સમજણ પડે એ રીતે મને એ સમજાવતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી, મારા ટીચર છે એ મારી જે ક્યુરિયોસિટી હતી, મારી જે જિજ્ઞાસા વૃત્તિ હતી, ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા વૃત્તિ, એને એ સંતોષતા હતા, એટલે કે સંતોષ આપતા હતા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે મારી આજુબાજુ જે પણ વસ્તુ હોય શું એ ફૂલ ઓફ લાઈફ એટલે કે જીવનથી ભરપૂર, લવ પ્રેમાળ અને આનંદિત હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, અને બીજું જે સેકન્ડ સ્ટેજ છે એ વધારે ડિફિકલ્ટ હતું. ઇટ વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ, ઓકે, અને એ જે હતું એ શાના પર આધારિત હતું? સેન્સ ઓફ ટચ, ઓકે, એટલે કે ટચ એટલે કે સ્પર્શથી, સ્પર્શ ઇન્દ્રિયથી એ એના પર આધારિત હતું, સ્પર્શ પર આધારિત હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. જો આની અંદર મિસ સુલિવાન છે વુડ સ્પીક અ વર્ડ, એક શબ્દ બોલતા હતા, અને આસ્ક મી ટુ ટચ હર લિપ્સ, અને મને કહેતા હતા કે જ્યારે મેડમ બોલે તે વખતે એ હેલનને કહેતા હતા કે તારે હું જ્યારે બોલું શબ્દ તે વખતે એ જે લિપ્સ છે, ઓકે, ટચ લિપ્સ કરાવતા હતા, ટુ ટચ ધ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી, અને જે થ્રોટ છે એ સ્લોલી એને કહેતા હતા કે કોઈ પણ શબ્દ બોલે એટલે એને લિપ કેવી રીતે મૂવમેન્ટ કરે છે અને થ્રોટ ગળું જે છે, ઓકે, જે થ્રોટ છે એ કેવી રીતે હલનચલન કરે છે એ એને ખ્યાલ આવે એટલા માટે. અને મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. જો ત્યાર પછી જે પણ શબ્દો આવતા હતા એ શબ્દો હું મુવમેન્ટ ઓફ ધ લિપ્સ, જે લિપ્સ છે એની મુવમેન્ટથી, અને જે થ્રોટ છે જે ગળું છે એને વાઇબ્રેશન, જે વાઇબ્રેશન થાય, ઓકે, એ વાઇબ્રેશનના લીધે હું શીખતી હતી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. જ્યારે હું પહેલો શબ્દ બોલી તે વખતે મને ખૂબ જ આનંદ થયો. બાઉન્ડલેસ, ઓકે, જેની કોઈ શું કહેવાય, બાઉન્ડલેસ કે જેની કોઈ સીમા ન હતી, ઓકે, કોઈ પણ સીમા ન હતી એવો મને આનંદ થયો, એટલે કે અપાર આનંદ થયો. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હું ગાર્ડનમાં જે પણ બર્ડ્સ છે એની સાથે, ટ્રીઝ સાથે, સ્ટોન સાથે, મારા જે રમકડા છે એની સાથે હું હવે વાત કરતા થઈ ગઈ. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. Okay, અને I felt amazed and delighted as my sister ran to me, અને મને ખૂબ જ અમેઝ, આશ્ચર્યચકિત થઈ ગઈ, અને ડિલાઇટેડ, આનંદ પણ થયો જ્યારે હું એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ હર, જ્યારે હું એને બોલાવું તે વખતે મારી સિસ્ટર મારી પાસે આવતી હતી, અને મારો ડોગ જે મારા કમાન્ડ છે એને ઓબે કરતો હતો, ત્યારે મને ખૂબ જ સારું લાગતું હતું અને મને અમેઝ પણ થતું હતું. આઈ વોઝ એબલ ટુ સ્પીક, અને હું બોલતા શીખી. ઇટ વોઝ અ મિરેકલ, અને એ શું છે? એક મિરેકલ છે, એક ચમત્કાર છે. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્સ મોર લાઈક પ્લે દેન વર્ક. વેન આઈ સ્ટડી સિરિયસલી, જ્યારે હું સિરિયસ સ્ટડી કરતી હતી, ઇટ સીમ્સ મોર લાઈક પ્લે દેન વર્ક, એટલે કે કોઈ પણ વસ્તુની સ્ટડી સિરિયસલી કરતા હતા તે વખતે એને એ વસ્તુ વર્ક કરતાં રમત વધારે લાગી, એટલે રમતમાં એ કામ કરતી હતી. ઇટ સીમ્સ મોર લાઈક પ્લે દેન વર્ક, કામ કરતાં રમત રમતા હોય એવું લાગ્યું. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ સિરિયસલી કામ કરે છે તે વખતે એને કામની જગ્યાએ એને રમત લાગતી હતી. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. Okay, જ્યારે whenever anything delighted or interested me, જ્યારે કોઈ પણ વસ્તુ મને આનંદ આપે અથવા તો મને ઇન્ટરેસ્ટ પડે કોઈ પણ વસ્તુમાં, મિસ સુલિવાન would talk about that. મિસ સુલિવાન એ વસ્તુ વિશે મારી જોડે વાત કરતા હતા એઝ ઇફ, ઓકે, એઝ ઇફ શી વર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ઓકે, નાની બેબી બની તો મેડમ મોટા હતા પણ તે છતાં નાની બેબી
બની અને એની સાથે વાત કરતા હતા. She taught subjects like science by making it so interesting that I remembered everything. અને she taught subject અને સાયન્સ જેવા વિષય છે એ પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ રીતે ભણાવતા હતા, રસપ્રદ રીતે ભણાવતા હતા, જેથી કરીને મને બધું જ યાદ રહી જતું હતું. ઓકે, હવે આના આપણે શબ્દાર્થ જોઈએ. ડેફ એટલે કે બહેરું, બ્લાઇન્ડ એટલે અંધ, એક્સ્ટ્રીમલી એટલે કે અત્યંત, ખૂબ જ, વરીડ એટલે કે ચિંતિત, અકાઉન્ટ એટલે કે અહેવાલ, ટુ રિમેમ્બર એટલે કે યાદ રાખવું, મુમેન્ટ એટલે કે હલનચલન, પામ એટલે કે હાથ અથવા તો હથેળી, એક્સાઇટિંગ એટલે કે રોમાંચક, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, ટુ ઇમિટેટ એટલે કે નકલ કરવી, ફાઇનલી એટલે કે છેવટે, આખરી, ટુ સક્સીડ એટલે કે સફળ થવું, થ્રીલ એટલે કે ઉત્તેજિત એટલે ઉત્તેજના, ફ્લો એટલે કે પ્રવાહ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, ટુ અવેકન એટલે કે જાગી જવું, જાગૃત કરવું, સોલ એટલે આત્મા, થોટ એટલે વિચાર, ટુ થ્રોબ એટલે કે ધબકવું, ટુ કનેક્ટેડ એટલે કે જોડાયેલું, કનેક્ટેડ એટલે કે જોડાયેલું, ટુ સેટિસ્ફાય એટલે કે સંતોષવું, ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા વૃત્તિ, સ્ટેજ એટલે કે તબક્કો, સેન્સ ઓફ ટચ એટલે કે સ્પર્શ જ્ઞાન, વાઇબ્રેશન એટલે કંપન, ટુ અટર એટલે બોલવું, બાઉન્ડલેસ એટલે કે અપરંપાર, ખૂબ જ, જેની કોઈ સીમા ના હોય તે, ડિલાઇટ એટલે કે આનંદ, અમેઝ એટલે આશ્ચર્યચકિત, ટુ ઓબે એનો અર્થ થાય છે પાલન કરવું, કમાન્ડ એટલે આદેશ, મિરેકલ એટલે ચમત્કાર, સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક. હવે આપણે આ જે ગ્લોસરી ડિફિકલ્ટ વર્ડ્સ જોયા, ત્યાર પછી જે આપણે ખાસ એક્ઝામમાં પૂછાય છે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર, એના તરફ આપણે આગળ વધીશું. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. Helen Keller became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak, so her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind, that changed Helen's life. Here is an account of the turning point in her life in her own words. આ પેરેગ્રાફ છે, એનો ક્વેશ્ચન નંબર 1 જોઈએ તો, વાય વર હેલન્સ પેરેન્ટ્સ વરીડ, શા માટે હેલનના પેરેન્ટ્સ વરીડ, ચિંતાતુર હતા? તો કેમ ચિંતાતુર હતા? તો એના માટે તમારે સેકન્ડ લાઈનનો જવાબ છે, સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક. ઓકે, આ એનો જવાબ થાય છે, પણ કેવો જવાબ બને એ જોયું. વાય છે એટલે અહીં લખવાનો જવાબ થાય રીતે કે હેલન્સ પેરેન્ટ્સ વર વરીડ બીકોઝ શી વોઝ ડેફ શી કુડ નોટ લર્ન ટુ સ્પીક. ઓકે, એ રીતે પણ થાય, અથવા તો તમે આ વાક્ય પર લખી શકો, સિન્સ શી વોઝ ડેફ શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક સો હર પેરેન્ટ્સ વર એક્સ્ટ્રીમલી વરીડ. આ બે વાક્યો તમારા જવાબમાં આવે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ મિસ સુલિવાન? મિસ સુલિવાન કોણ હતા? તો મિસ સુલિવાન જે છે એ તમારે યસ 4 લાઇનમાં છે. મિસ ફાઉન્ડ મિસ સુલિવાન અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ઓકે, એટલે કે મૂંગા અને આંધળા લોકોના એ ટીચર હતા. એટલે ફરીથી જવાબ જોઈએ તો મિસ સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. ત્યારબાદ જોઈએ આપણે સેકન્ડ પેરેગ્રાફ. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. I was just 7 years of age then. My teacher and Sullivan came to our house that day. Next day, she led me into her room and gave me a doll. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling doll. How old was Helen when Miss Sullivan started teaching her?
જ્યારે મિસ સુલિવાન એને ટીચિંગ કરવાની શરૂઆત કરી તે વખતે હેલનની ઉંમર કેટલી હતી? તો એની ઉંમર કેટલી હતી? અહીં આગળ જોઈએ તો યસ, સેકન્ડ લાઇનમાં 7 years એવું લખ્યું છે. ઓકે, તો અહીં આગળ જવાબ બને 7 years છે. તો વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર, આ રીતે જવાબ લખી શકાય. વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર, કોમા કરી અને લખવાનું હેલન વોઝ 7 years old. ઓકે, અથવા તો યસ 7 years old અહીં લખ્યું છે પ્રમાણે 7 years of age. અહીં આગળ લખવાનું છે 7 years old, એપોસ્ટ્રોફી એસ કરવાનું છે આપણે. ફરીથી જોઈએ, વેન મિસ સુલિવાન સ્ટાર્ટેડ ટીચિંગ હર, કોમા કરી હેલન વોઝ 7 years old. સેકન્ડ નંબર જોઈએ, વોટ ડીડ મિસ સુલિવાન ગીવ હર? મિસ સુલિવાન છે એને શું આપે છે? તો અહીં આગળ જોઈશું આપણે. તો જવાબમાં આવે છે યસ, પેરેગ્રાફમાં ચોથી લાઇનમાં છે ગેવ મી અ ડોલ. ઓકે, શું આપે છે? ડોલ. તો અહીં આગળ જવાબમાં રીતે બને કે સાદો ભૂતકાળ છે એટલે ડીડ આવ્યું છે એટલે વાક્ય પણ સાદા ભૂતકાળમાં લખવાનું થશે. તો મિસ સુલિવાન ગીવનું થશે ગેવ. મિસ સુલિવાન ગેવ અ ડોલ ટુ હેલન, આ રીતે જવાબ બને. ફરીથી જોઈએ, મિસ સુલિવાન ગેવ અ ડોલ, વસ્તુ મૂકવાની લખવાની અને ત્યાર પછી કોને આપે છે? ટુ હેલન. નંબર 3 જોઈએ, વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન? ઓકે, ક શબ્દ પહેલો છે જે હેલન શીખી, તો ડોલ. ઓકે, આઈ વોઝ સ્પેલિંગ ડોલ. તો વિચ વર્ડ? ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ડ વોઝ ડોલ. ઓકે, ફરીથી જોઈએ જવાબ, ધ ફર્સ્ટ વર્ડ ધેટ હેલન લર્ન્ડ વોઝ ડોલ. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, સમ ડેઝ લેટર, we were walking in our garden. Suddenly, my teacher put my hand under the water tap. As the cool flow of water ran over one hand, she spilled water on my palm. We played this game every day touching different objects. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touch seems to throb with life. I was connected with the world through all the words. Question 1 જોઈએ એમાં, what did the teacher do on Helen's palm? હેલનના પામ જે છે, હેલનની હથોડીમાં ટીચર શું કરે છે? તો અહીં આગળ જવાબ જોવો હોય તમારે તો અહીં જોઈએ તો સમ ડેઝ લેટર વોકિંગ સડનલી. ઓકે, તો વી પ્લેડ. ઓકે, યસ, શી સ્પેલ્ડ વોટર ઓન માય પામ. ઓકે, આ એનો જવાબ થર્ડ લાઇનમાં જવાબ છે. 4 લાઇન થર્ડ લાઇનમાં શી સ્પેલ્ડ વોટર ઓન માય પામ. એનો જવાબ તમારે આ રીતે બનશે કે ધ ટીચર સ્પેલ્ડ, અહીં લખવાનું ધ ટીચર સ્પેલ્ડ, અહીં સી છે એની જગ્યાએ ટીચર આવશે. ધ ટીચર સ્પેલ્ડ વોટર ઓન માય પામ છે એની જગ્યાએ લખવાનું હેલન્સ પામ. ફરીથી જોઈએ, ધ ટીચર સ્પેલ્ડ વોટર ઓન હેલન્સ પામ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વોટ અવેકન હેલન સોલ? ઓકે, હેલનનો સોલ છે એને શું અવેકન કરે છે? તો અહીં જવાબ જોઈએ તો ઇટ અવેકન માય સોલ. હવે ઇટ છે, ઇટ એટલે શું? તો અહીં આગળ જે ગેમ રમવામાં આવે છે તે, એની આગળની લાઇનમાં જોઈએ તો વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. કઈ ગેમ છે? ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. તો ઇટ છે એની જગ્યાએ તમારે લખવાનું છે કે ગેમ. ઓકે, એ આવશે. તો આપણે જવાબ બનાવતો હોય તો આ રીતે જવાબ બને કે ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેકન માય સોલની જગ્યાએ આપણે લખવાનું છે હર સોલ, એટલે કે તેનો સોલ, એટલે કે હેલનની વાત કરવામાં આવે છે. તો ફરીથી જોઈએ, અહીં લખ્યા તો વોટ છે એની જગ્યાએ તમારે લખવાનું કે ભાઈ ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેકન હેલન્સ સોલ. ફરીથી જોઈએ, ધ ગેમ ઓફ ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ અવેકન હેલન્સ સોલ. ઈચ નેમ. ઓકે, અહીં આગળ વાક્ય પૂર્ણ કરવાનું છે. તો ઈચ નેમ અહીં આગળ આવ્યું છે. તો અહીં જોઈએ તો ઈચ નેમ ગેવ અ ડિફરન્ટ. યસ, I came to know that everything. Now each name. યસ, છેલ્લાથી ત્રીજી લાઈનમાં જોઈએ તો નાવ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. ઓકે, તો અહીં આગળ તમારે આપ્યું છે નેમ સુધી આપ્યું છે. તો ઈચ નેમ પછી ગેવથી શરૂ કરવાનું છે. ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. ઓકે, જે નવા વિચારને જન્મ આપે છે. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે જોઈએ તો
The second stage of learning was more difficult. It was based on the sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of the lips and the vibration in the throat. When I uttered my first word, it gave me boundless delight. Now I started talking with my toys, stones, trees and birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. Question 1 જોઈએ તો on what was the second stage of learning based? Second stage of learning છે એ શાની પર બેઝ હતું, શાની પર આધારિત હતું? તો એમાં તમારે સેકન્ડ લાઇન જે જવાબ છે, the second stage of learning was more difficult. એના પછી જે લાઇન છે it was based on the sense of touch. ઓકે, તો તમારે આ રીતે લખવાનું છે કે the second stage of learning was based on the sense of touch. ફરીથી જોઈએ તો the second stage of learning was based on the sense of touch. Question number 2 જોઈએ તો how did Helen learn to speak? Helen કેવી રીતે સ્પીક કરતા શીખે છે? તો એ પણ તમારે અહીંયા સિમ્પલ જવાબ તમારે જોવો હોય તમારે તો I learned to speak. ઓકે, 4 લાઇનમાં જવાબ છે, જો કે ચોથી લાઇનમાં છે I learned to speak through the movements of the lips and the vibration in the throat. હવે I છે એની જગ્યાએ તમારે લખવાનું છે Helen. ઓકે, તો અહીંયા Helen છે. યસ, તો Helen learned to speak through the movements of the lips and the vibration in the throat. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જોઈએ. How did the sense of touch help Helen in learning words? ઓકે, આ પણ ત્રીજાનો જવાબ જેવો જ જવાબ છે, પણ થોડો જવાબ અને આ એવું કહેવા માંગે છે કે હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ. ઓકે, સેન્સ ઓફ ટચ છે એ હેલનને કેવી રીતે હેલ્પફુલ થાય છે ઇન લર્નિંગ વર્ડ્સ? તો કેવી રીતે હેલ્પફુલ થાય છે? તો એ હેલ્પફુલ થાય છે એ ઉપર જોયું છે એ પ્રમાણે છે કે થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. એ જવાબ આવશે, પણ કેવી રીતે જવાબ આવશે એ જોઈએ. તો ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ્સ થ્રુ લખી અને પછી લખવાનું વર્ડ્સ થ્રુ the movements of the lips and the vibration in the throat. ફરીથી જોઈએ આપણે જવાબ ખ્યાલ આવી રીતે. the sense of touch હેલ્પમાં ઈડી મૂકવાનું છે. the sense of touch help Helen in learning words through movements of the lips and the vibration in the throat. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 જોઈએ. when was Helen delighted? હેલન ક્યારે ડિલાઇટેડ થાય છે, એટલે ખુશ થાય છે? તો અહીંયા આગળ છેલ્લી જે લાઈન છે એમાં જોવા મળશે I was delighted as my sister ran to me when I called her and my dog obeyed my commands. એનો જવાબ બને, પણ થોડું તમારે ચેન્જીસ કરવા પડશે, કારણ કે આઈ લખ્યું છે, આઈની જગ્યાએ આપણે લખવાનું છે હર. તો અહીં જવાબ આ રીતે બને હેલન વોઝ ડિલાઇટેડ, આ લખીને લખવાનું છે વેન માય સિસ્ટરની જગ્યાએ વેન હર સિસ્ટર રેન ટુ મીની જગ્યાએ રેન ટુ હર, વેન શી કોલ્ડ her and my dogની જગ્યાએ લખવાનું છે her dog obeyed her commands. ફરીથી જોઈએ, થોડું કન્ફ્યુઝ થાય નહીં એ પ્રમાણે જોઈએ તો હેલન વોઝ ડિલાઇટેડ when her sister ran to her when she called her and her dog obeyed her commands. આ રીતેનો જવાબ બનશે. વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે જે યુનિટ નંબર 6નું જે આપણે સમજૂતી મેળવી, ગ્લોસરી જોઈ અને ક્વેશ્ચન આન્સર જોયા, તમારે હોમવર્કના ગ્રુપમાં ફક્ત ક્વેશ્ચન અને આન્સર જે આપણે છે આ પહેલાં વિભાગમાં જોયા એ તમારે લખી અને હોમવર્ક ગ્રુપમાં મોકલવાના રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.